સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું કેમ નબળું પડી ગયું છે, આના વિશેની હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, રાજ્યમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હાલ ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા નથી મળી રહી। ગુજરાત રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહેલા છે, ત્યારે લોકોના ઇંતજાર દરેક દિવસની સાથે જાણે વધુ લાંબો ખેંચાતો જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। મિત્રો, એક તરફ તો જૂન માસનો તડકો, તેમાં સાથે બફારાના કારણે સર્જાયેલી ઉકળાટની સ્થિતિથી રાજ્યમાં લોકો ગરમીથી રાહત મળે તેમાં રાહ જોઈ રહ્યા છે। રાજ્યમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા નથી મળી રહી। મિત્રો, હવામાન વિભાગે 11 જૂનના રોજ જાહેર કરેલા પોતાના બુલેટિનમાં ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી અને ચોમાસાની સ્થિતિ અંગે અપડેટ જાહેર કરી છે। રાજ્યમાં આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડશે એના વિશેની આગાહી જાણવી। ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની વાત કરીએ તો અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમી મધ્ય અને ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી, પશ્ચિમી બંગાળના કેટલાક વધુ ભાગો અને બિહાર ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ ખાતે આગામી 2-3 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધે તે માટેના અનુકૂળ સ્થિતિ છે। સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12 જૂનના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આ ઉપરાંત બાકીના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના પણ રહેલી છે। જ્યારે 13 જૂનની વાત કરીએ તો 13 જૂનના રોજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। આ ઉપરાંત બાકીના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે। સાથે તે 14મી જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આ ઉપરાંત પણ બાકીના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે। મિત્રો, જૂન મહિનામાં 10 દિવસો ઉપરાંત સમય વીતી ગયા હોવા છતાં હજુ સુધી રાજ્યમાં જોઈએ તેવો વરસાદ પડી નથી રહ્યો। સામાન્યપણે રાજ્યમાં ચોમાસું બેઠા પહેલા જૂન માસના આરંભમાં રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે। હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની અરબી સમુદ્રની બ્રાન્ચ હજુ પણ આગળ નથી વધી રહી, જ્યારે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગળ વધતા ચોમાસાને 4-5 દિવસ હજુ પણ લાગશે। એટલે કે ચોમાસાની પ્રગતિ હવે ધીમી પડી ગઈ છે। આનું કારણ છે કે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી એટલે કે પાકિસ્તાન તરફથી શુષ્ક હવાઓ વધુ આવી રહી છે। આ હવાઓ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતી ભેજવાળી હવાઓને આગળ વધતા રોકી રહી છે। આ સિવાય પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હાલ કોઈ સિસ્ટમ ન હોવાને કારણે ચોમાસાને હાલ કોઈ વેગ નથી મળી રહ્યો, જેના કારણે અત્યારે ચોમાસું ઝડપથી આગળ નથી વધી રહ્યું। મિત્રો, ચોમાસા પહેલા રાજ્યમાં પડતો વરસાદ વધ્યો નથી। આવનારા 3-4 દિવસ સુધી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની કોઈ શક્યતા પણ નથી। મિત્રો, આગામી 18 જૂનના રોજ વધુ વરસાદ પડવાની સંભાવના નથી। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।